અમદાવાદ ગ્રામ્યના સાણંદ ખાતે ડરણ ગામે થોડા દિવસ પહેલાં ખેડૂતો લડી લેવાના મૂડમાં જોવા મળ્યા હતા ને આ આંદોલન વચ્ચે કોળી સમાજના નેતા ખેડૂત નેતા શૈલેષ મેર ઉપર કેટલાક શખ્સો દ્વારા છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને આને લઈને કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। નીલકંઠ હોસ્પિટલ બહાર મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો ધરણા પર બેઠા હતા। શું કહી રહ્યા છે આ મામલે કોળી સમાજના યુવા નેતા પિન્ટુ કોળી વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો થોડા દિવસ પહેલાં અમદાવાદના સાણંદ ખાતે ડરણ ગામમાં ખેડૂતોએ આંદોલન કર્યા હતા। ખેડૂતોનો આક્ષેપ છે કે અહીંયા કેટલીક કંપનીઓ દ્વારા ડ્રેનેજ લાઇન પસાર કરવામાં આવી રહી છે તેમના ખેતરોમાંથી। તેના વિરોધમાં આ આંદોલન હતું અને તેને સફળતા પણ મળી હતી। ત્યારબાદ આ આંદોલનનું નેતૃત્વ કરી રહેલા આગેવાન કોળી સમાજ અને ખેડૂત નેતા એવા શૈલેષ મેર પર કેટલાક લોકો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હોય તે પ્રકારની માહિતી સામે આવી ને આના કારણે કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। આ ઘટના બાદ બાવળાના નીલકંઠ હોસ્પિટલમાં જે ઇજાગ્રસ્ત વ્યક્તિ છે શૈલેષ મેર તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા ને મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો હોસ્પિટલ પર ઉમટી પડ્યા। આને લઈને કોળી સમાજના યુવા નેતા પિન્ટુ કોળીનું પણ નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે પોલીસને આ કેસમાં તાત્કાલિક ધોરણે જે આરોપીઓ સંડોવાયેલા છે તેમને પકડવા માટેનું અલ્ટિમેટમ આપ્યું છે અને ગૃહમંત્રી સામે પણ રોષ વ્યક્ત કરતા પિન્ટુ કોળીએ શું કહ્યું તે સાંભળો। અમારા જ્યાં લગન પકડો ના બસ બરોબર ને આપણે હા બસ હાલો ભાઈ કોઈને રીતે ઉશ્કેરવાનો કે કાયદો હાથમાં લેવાનો ફરિયાદીની શાંતિથી ફરિયાદ પણ લેવાય છે। આરોપી એરેસ્ટ કરવા માટે થઈને બી બધી ટીમો લાગેલી છે અને એ બી થઈ જશે। કોઈ બાંધછોડ કરવાની કે બીજી કોઈ વાત છે જ નહીં, બરાબર છે? તમે શાંતિથી અત્યારે બેસો અને આ બેસવાની પણ જરૂર નથી તમારે, બરાબર? આ નંબર પ્લેટ વગરની ગાડીઓ ઉપર શાંતિથી બેસો, બરાબર છે? વ્યક્તિગત રીતે એ રીતે જવાબ આપવાના અત્યારે આવતા નથી। શાંતિથી બેસો પિન્ટુભાઈ, તમને વ્યક્તિગત કઈ રીતે તમારા જે ફરિયાદી છે મારી પાસે છે ફરિયાદી છે શૈલેષ મેર નો ફાધર છું, રિટાયર આર્મી મેન। તમારા દીકરાને કઈ રીતે તમે ફાલતુ માણસ મને ગણો છો? તમારા દીકરાને જ મળીને આવ્યો છું, તમે એક વખત વાત કરી લો તમારા દીકરા। હું એ કહું છું કે તમે નંબર પ્લેટ વાળી ગાડીઓને છે ને તમે સાગરીત થઈ જાવ છો। અંદર ન જવું આપણે તો અત્યારે તેમાં તમને માણસ નથી મળતો કે ગાડીઓ નથી મળતી ને, જયારે નંબર પ્લેટ નથી જાણા બધા બે જાઓ, આપણે આ જાઓ, ચલો બીજા માણસો આવતો એ તમારા સંબંધી જવાન ભારત માતા કી આપણે કોઈ આતંકવાદી નથી। આપણા આજ ભારતની અંદર જન્મ લીધો હે, આજ ભારત માતાના આપણે સંતાની, એટલે કાયદેસર આ જગ્યા આપણી છે। એટલે આપણા શાંતિ બેહવાનું હોય, જ્યાં લગન ઓળખા જતો જ્યાં લગન જે બે આરોપી હે એને પકડવા ના આવે ત્યાં લગન આપણે કોઈના અહીં ઊભું થવાનું અને વાત રહી બીજી તો હર સંઘવી સાહેબ ત્યાં કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં આવશે પણ આ તો ઓલી કહેવત છે ને કે કોળી ઠાકોર ના હશે ને તો જ વરઘોડા નિહાળશે। તો આ જેનો માર ખાશો ને એ અમારો કોળી છે, આપણો કોળી। એટલે હર સભ્યને હું કહીશ કે કાયદામાં રહેશો તો બાકી વરઘોડો તો 100% અને વરઘોડો કટાવાનો હે ને તો બધા જે પણ મારું માનતા હોય એ આપણે કોઈ એક કાયદાના વ્યવસ્થાની જાળવણી કરવાની છે। બધા કહી જાઓ આપણે ખેડૂત આંદોલન લાઈટ ચાલુ રાખ। 11 દાડાની અંદર બપોરે ખાધું
અને હજુ પૂછ્યા હી અડધો પાંચ તો ને અડધો હચાણે હી પાછો આવ્યો અને ફોન યાસ્પી નો આવ્યો હતો એટલે આપણે કોઈ અહીં ઊભું થવાનું કારણ કે પોલીસ કર્મીને ખબર જ છે કે પુણે ઘા કર્યા હે એટલે એ તાત્કાલિક પકડે પછી આપણે અહીં ઊભું થવાનું તાર લગન બે આવો રામ ધૂન કર્યા કરો પિન્ટુભાઈ ટાઈમ માગી લો કેટલા ટાઈમમાં લાવે છે ટાઈમ તો તમે કહો એમને ટાઈમ તો આલે કે કેટલા ટાઈમમાં આવશે 2 કલાક કીધી ને 2 કલાકમાં નહીં આવે મજા નહીં આવે ભાઈ હા હું કહી દઉં ગુજરાતીમાં બસ હમણાં ફોન આજે ઘટના બની છે એ ઘટનાને લઈને આપ શું કહેવા માંગો છો? આજે જે ઘટના બની ત્યારે હું મારા ઘરે થોડું મુબારક ગામ જતો હતો એટલે સચાણા પહોંચ્યા અને અમારા સરપંચનો ફોન આવ્યો કે પિન્ટુભાઈ શૈલેષભાઈ સાથે આવું થયું એટલે મેં કંઈ કંઈ વાંધો નહીં એટલે હું સચાણે ડાયરેક્ટ પાછો વળ્યો અને ડાયરેક્ટ ત્યારે લાવ્યો ત્યાં આવીને હોસ્પિટલે જઈ અને શૈલેષભાઈ સાથે મુલાકાત કરી તો શૈલેષભાઈએ મને જણાવ્યું કે પિન્ટુભાઈ એ આરોપીઓ જે હતા ને જે હુમલાખોર ગુંડાઓ એ મને એવું કહેતા હતા કે પિન્ટુ કોળીએ તારો ફોન અને અમારો ફોન ના ઉપાડ્યો ને એટલે તારો વારો સડ્યો નકર પહેલાં પિન્ટુ કોળીનો વારો હતો એટલે હું એટલું જ કહીશ કે શું ગુનેગારને આટલી બધી છુટ્ટી આલેલી છે અને આ જે હુમલો કર્યો છે એ જે પણ હોય એનો જાહેરની અંદર વરઘોડો કાઢવામાં આવે અને જ્યાં સુધી એ તમામ લોકોને ગિરફ્તાર કરવામાં નહીં આવે ત્યાં સુધી આ એક પણ ખેડૂતો મહિલા હોય કે પુરુષ હોય એ કોઈ પણ ઘરે જવાના નથી હુમલો કયા કારણથી કરવામાં આવ્યો હવે એની અંદર તો એવી વાત છે કે સતત 11 દિવસથી અમે સાણંદ તાલુકાના દરણ ગામે ખેડૂત આંદોલન કરી રહ્યા હતા જેની ઘટના એવી હતી કે દરણ ગામે એક ડેમેજ પાઇપલાઇન નીકળતી હતી તો એના વિરોધમાં હું અને શૈલેષભાઈ બે આગેવાનપણી કરી રહ્યા હતા આ ખેડૂત આંદોલનની તો જેની અંદર અમને એવી શંકા છે કે આની અંદર કોઈ રાજકીય પક્ષના કારણે આ શૈલેષભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો છે કોઈની ઉપર શંકા છે એવું તો અત્યારે હું કોઈ ચોખવટ નહીં પાડું પણ અમને પૂરેપૂરી માહિતી છે કે આની અંદર કોઈ રાજકીય ષડયંત્ર છે અમારી માત્ર એક જ માગણી છે કે જે પણ આરોપી હોય એને તાત્કાલિક પકડવામાં આવે અને જાહેરની અંદર જે હરસંઘવી કહેતા હોય ને કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે વરઘોડો તો નીકળશે તો અમારી માગણી એ જ છે કે ખરેખર જો તમે ગુજરાતના પનોતા પુત્ર હોય અને ખરેખર જો તમે એવું કહેતા હોય કે વરઘોડો નીકળશે તો તમારામાં તેવડ હોય ને તો વરઘોડો કાઢી નીકળો એટલે વરઘોડો કાઢી અને બતાવો જાહેરની અંદર ખરા બપોરે છરી મારવી એ કેટલી યોગ્ય છે જે આપે સાંભળ્યા હતા પિન્ટુ કોળી તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે અને જે રીતે આ ઘટનાક્રમ બન્યો છે ખેડૂત નેતા શૈલેષ મેર પર જે હુમલાનો બનાવ બન્યો છે તેના કારણે કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને ન્યાયની માંગ કરવામાં આવી રહી છે દર્શક મિત્ર આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો શેર કરો